સો ગાઈસ, વિડિયો સ્ટાર્ટ થવા પહેલા તમને એક બહુ જ મસ્ત એપ્લિકેશન વિશે જણાવવા માંગુ છું જેનું નામ છે 1xBet. 1xBet ના ઓફિશિયલ પાર્ટનર છે PSG એન્ડ Serie A, જ્યાં તમે સારા એવા ઇનામો જીતી શકો છો. એ પણ ક્રિકેટ, ફૂટબોલ અને ટેનિસના લાઈવ સ્કોર મેચિસ પર અનુમાન લગાવીને જીતી શકો છો આઈફોન, લેપટોપ અને કેશ પ્રાઇઝ. IPL ચાલુ છે અને તમારી માટે બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી છે તમારી ફેવરેટ ટીમને સપોર્ટ કરવા અને સાથે સાથે ઇનામો જીતવા માટે, એ પણ ખાલી લાઈવ સ્કોર ગેસ કરીને. અને જો તમે અમારો આ સ્પેશિયલ પ્રોમો કોડ યુઝ કરશો તો તમને મળશે 43,000, એ પણ તમારા ફર્સ્ટ ડિપોઝિટ પર. તમે તમારા જીતેલા પ્રાઇઝીસ ઇઝીલી વિથડ્રો કરી શકો છો પેટીએમ, ક્રિપ્ટો, બેંક, પેપાલ માં, તેમજ બીજી ઘણી બધી મેથડ્સ દ્વારા. અને ઉપરથી તમને મળે છે 24/7 નો કસ્ટમર સપોર્ટ. તો કોની રાહ જોવો છો? આજે જ સ્ટાર્ટ કરો. લિંક આપેલી છે, કોમેન્ટમાં પિન કરેલી છે, એના પર ક્લિક કરો અને સ્ટાર્ટ કરો. આ તો તમે ગૂગલ ઉપર 1xBet ટાઈપ કરી શકો છો. અને હા, અમારો સ્પેશિયલ પ્રોમો કોડ યુઝ કરવાનું ભૂલતા નહીં અને જીતવાનું પણ. હવે ધમાકેદાર વિડિયો જોઈ લો. એક જ ચાલે. સો તમને ખબર છે કે આખા વર્લ્ડમાં સૌથી વધારે ધંધો ગુજરાતમાં જ થાય છે. સો બધાના મોટા મોટા ધંધાની માં ફાળવા અમે લઈને આવી ગયા છે ગુજરાતી શાર્ક ટેન્ક. સો આ શોનો ફોર્મેટ સિમ્પલ છે. જો તમારી પાસે આઈડિયા હોય ખોલવાનો ધંધો, સો અહીંયા શાર્ક્સ તમને આપશે પૈસા તમારો મોટો કરવા માટે ધંધો. ભલે એમનો નહીં ચાલતો હોય, અને ગાડશે ફ્લોપ ધંધાની ઇન્ડસ્ટ્રીમાં તમારો ઝંડો, અને એના બદલામાં લેશે તમારા પાસે ઇક્વિટી, એટલે તમારી કંપનીનો અમુક ટકા ભાગ, જે તમારા ધંધાને હજુ ઊંચાઈ પરથી નીચાઈ ઉપર લાવી દેશે. સો ચાલો તમને મળાવીએ આપણા શાર્ક્સ એટલે કે જજીસથી. સો આપણા પહેલા શાર્ક્સ છે ભૂપેન્દ્રભાઈ પાટીલ, જેમની કંપની બનાવે છે બીપી. ના ના, તમે ઊંધું સમજી રહ્યા છો. આપણા ગુજરાતમાં બે જ એવી વસ્તુ છે જે ઇનલીગલ હોવા છતાં લીગલની જેમ વેચાય છે. એક છે દારૂ અને એક છે દારૂની પોટલી. અને બંનેમાં આપણા ભૂપેન્દ્રભાઈ નીચલી કેટેગરી બનાવે છે, એ છે બિયર અને પોટલી. અને એમની કંપની એ બંનેનું મિશ્રણ કરીને બનાવે છે પોતાની બ્રાન્ડ, અને એનું નામ છે બિયર પોટલી એટલે કે બીપી. હવે આવે છે આપણી ધંધાની મહારાણી, જેનું કામ મોટા મોટા ઘરોમાં થાય છે. અંબાણીથી લઈને અડાણી સુધી, શાહરૂખથી લઈને સલમાન સુધી, કોઈને એમના વગર ચાલતું નથી. સવાર થતા થાકી જતા બધા એમને યાદ કરે છે. આ છે કમલાબાઈ કામવાલી, જે પોતાના જ બનાવેલા પોતા અને ઝાડુથી લોકોના ઘર અને નિયત બંને સાફ રાખે છે. હવે આવે છે ગોલ્ડની દુનિયાના રાજા, ખોલી દેશે બધાના ધંધાના દરવાજા. લોકો એમને ગોલ્ડન મેન કહે છે, અને બેંક પોતે એમની પાસે લોન લે છે. લોકો એમની આજુબાજુ ફરતા જ હોય છે, કેમ કે મોટી મોટી ફેંકવાની સાથે સાથે ક્યારેક ગળાની ચેન પણ ફેંકી દે છે. સની ગાયકવાડ નેક્સ્ટ શાર્ક છે, જેમનું ઉતારવાનું બિઝનેસ છે. ઉતારવાનું સાંભળીને તમારા મગજમાં 3 કેટેગરી આવી હશે. ચડેલી દારૂ ઉતારવાનું, કોઈને બાટલીમાં ઉતારવાનું, કે પછી કપડાં ઉતારવાનું. જી હા, લાસ્ટ ઓપ્શન એકદમ રાઈટ છે. એમની કપડાની બહુ મોટી ઇન્ડસ્ટ્રી એટલે કે રવિવાર બજારમાં ઉતારેલા કપડાં વેચવાનો બહુ મોટો બિઝનેસ છે. લોકો પ્રેમથી એમને કોટનભાઈ કહે છે. આ ફ્રેમ ખાલી છે, પોસ્ટર લગાવ. ઓ લુખ્ખા, શું કરે છે? હટ સાઈડ પર. એ ચપ્પલ બહાર કાઢ. સોરી. તો શાર્ક્સ, મારું નામ છે. अरे नाम दाम नहीं चाहिए, तू डायरेक्ट तेरा स्पीच चालू कर. चल केम भाई, नाम केम नहीं? नाम वगैरह ब्रांड थोड़ी बने भाई. ए तू नाम बोली भाई. अरे इधर नाम में ही ब्रांड है, सनी गायकवाड़. भाई बोला उठ और फाइट तो बैठ. क्या बोलता है? बात है भाई, मैं दम है. I am out.
અરે એને બોલ તો નાખવા દે, પહેલા જ આઉટ થઈ ગઈ. સો સાર્સ, તમને કંઈ પણ બોલવા પહેલા હું કંઈ બતાવવા માંગુ છું. Wow, so excited. છી ગંડો અરે ઉભા રહો ઓય. સો સાર્સ, તમે જોયું પેલા છોકરાને કેવું ખરાબ લાગ્યું હશે જ્યારે એના ફ્રેન્ડ્સ એને છોડીને ગોજો ગંધા તો કહીને ચાલ્યા ગયા. અરે એક મિનિટ, અહીંયા કઈ અમે ઘૂંઘા કરવાના મશીન માટે બેઠા છે? મને નહીં લાગતું કે આ કઈ મોટો પ્રોબ્લેમ હોય, અને આ કઈ વધારે એમએલ નો બિઝનેસ નથી. ના ના, આઈ ટોટલી ડિસએગ્રી. મને પણ આ પ્રોબ્લેમ ઘણીવાર ફેસ થાય છે અને પર્સનલી મને પણ ગુંગા કાઢવામાં બહુ તકલીફ પડે છે, અને સ્પેશિયલી ત્યારે જ્યારે મેં 3,000 નેલ આર્ટ કર્યા હોય. આટલા મોંઘા નેલ આર્ટ કરવાના અને એનાથી ગુંગા કાઢવાના. ના ના, તમે કન્ટિન્યુ કરો. કોઈ નહીં મને ગુંગા બિલકુલ. સો સાર્સ, અમે એવી પ્રોડક્ટ લઈને આવ્યા છે જેનાથી તમારા નેલ પણ ખરાબ નહીં થશે, ગુંગા પણ નીકળી જશે અને કોઈ તમને ગોજા ગંધાતા પણ નહીં કહેશે. અરે પણ તારું કાપડ, અરે પ્રોડક્ટ કયું છે? હા હા સાર્સ, અમને ખબર છે તમે અમારા પ્રોડક્ટ વિશે જાણવા માટે ઘણા એક્સાઇટેડ છો. તો પ્રેઝન્ટિંગ TGP, ધ ગુંગા સ્પૂન. અરે એક એમએલ અરે એટલે 1 મિનિટ. સ્પૂન પ્રમાણે તો TGS આવે ને, તો તમે તમારી કંપનીનું નામ TGP કેમ રાખ્યું? સાર્સ, અમારી મરજી. ગુડ આન્સર. સો સાર્સ, તમે ચમચીથી ગુંગા કાઢી શકો છો. હા તો આ ચમચી જ છે ને, આ તો કોઈ બી બનાવી શકે છે. આ કઈ તમારો 90 ml નો પેક નથી કે કોઈ બી બનાવી લે. સો સાર્સ, ચમચીના ઘણા બધા યુઝ છે, જેમ કે ખાવા, ખંજવાળવા અને ચાટવા, પણ કોઈએ પણ તેને ગુંગા કાઢવા માટે યુઝ નથી કરી. અમે કરી છે અને મને જણાવતા બહુ ખુશી થાય છે કે આજે આપણા 4 કસ્ટમર જોડાઈ ગયા છે અને એ પણ તમે જ બનશો. અને મારી એના માટે આશ છે 40 કિલો ભાત અને 35 કિલો તુવેરની દાળ માટે. સો સાર્સ, તમે રેડી છો ચમચીના ચમચા બનવા માટે? अरे एक मिनट बेटा, तू तेरा चमची गोल्ड कर सकता है क्या? नो सार्स, सॉरी. तो फिर मैं आउट है. जहां गोल्ड नहीं वहां अपना रोल नहीं. हाँ? चल जाओ क्या? અરે ભાઈ અભી સો બાકી હે ભાઈ. अरे शो ही हमारा है. તમારી સ્ટોરી વિશે જણાવો. હું એક નાનકડા ગામનો ગરીબ છોકરો છું. અરે એક એમએલ, તમારી આ સ્ટોરી નહીં, તમારા દાળ ભાતની સ્ટોરી, તમારા પ્રોડક્ટ વિશે જણાવો. તમારું પ્રોડક્શન કેટલું છે? તમારી કંપની પોતાની છે, તમે પોતે બનાવો છો? ના સાર્સ, અમે પ્રોડક્ટ બનાવતા નથી, અમે ચોરી કરીએ છીએ. અચ્છા, કોટનભાઈ ની જેમ. સો સાર્સ, તમને ખબર જ હશે આપણા ગુજરાતીઓમાં અઠવાડિયામાં એકવાર કાકાંતા, કાકીનતા, મામાનતા, માસીનતા, મામાનતા, મામીના ઘરે જમવાનું હોય જ છે. અને જમવામાં દાળ ભાત તો હોય જ, અને અક્ષર દાળમાં આપને 1 ચમચી ખાવા માટે મળતી હોય છે, અને અમે રિક્વેસ્ટ કરીને બીજી 4 ચમચી એક્સ્ટ્રા માંગી લઈએ છીએ, અને 1 ચમચી ખાવામાં વપરાશ કરીએ છીએ અને બીજી ચમચી ગજવામાં નાખી દઈએ છીએ. અને આવી મોટી પ્રોસેસ પછી તૈયાર થાય છે અમારું પ્રોડક્ટ, જેનું નામ છે TGP. કરેક્ટ. તો આ ધંધાની બધી ઇક્વિટી તમારી પાસે છે? ના સાક્ષ, આની 70% ઇક્વિટી અમારી પાસે, 30% ઇક્વિટી જે અમને જમવા બોલાવે મારા કાકા, મામા, માસી એ લોકો પાસે છે, અને બીજી ઇક્વિટીની અમને જરૂર નથી.
અમને જરૂર છે તો લિક્વિડની ચમચી ધોવા માટે. अरे तू ये जो तेरा लिक्विड है वो सोने का कर सकता है क्या बेटा? ના સાક્ષ, સોરી. तो फिर मैं आउट है. जहाँ धंधा नहीं सोने का वहां मेरे को नहीं होने का. हाँ? चल जाऊं क्या? अरे भाई बैठो अभी तो शो चालू हुआ है ओ, ठीक है, love you बेटा. શું તમે તમારું પ્રોડક્ટ બતાવશો? હા, શ્યોર શ્યોર. લો મેડમ. સોના નહીં ના. આ તમારું પ્રોડક્ટ તો ફેલ છે. કેમ? નોર્મલી લોકોના નાક 1 સેન્ટીમીટર હોય છે, આ તમારી ચમચીનો આગળનો ભાગ જ 4 સેન્ટીમીટર છે. કાથી પોસિબલ છે? આ નાકમાં તો જતી જ નથી. અમે એના પર કામ કરી રહ્યા છે. અચ્છા, ચમચી નાની કરવાની, ના ના, નાકના ભૂંગળા મોટા કરવાના છે. નાકના ભૂંગળા મોટા? ઇમ્પોસિબલ. ફોર ધેટ રીઝન આઈ એમ આઉટ. આઈ એમ ઓલ્સો આઉટ. કેમ કે આવી ચોરીની સિચ્યુએશનમાં અમારા જેવી કામવાળી આગળ આવી જાય છે. કેમ કે ઘરવાળાને પછી એવું લાગે છે કે અમે ચોરી કરી છે. તો હું આ પ્રોડક્ટને બળાવો આપવા નથી માંગતી. ફોર ધેટ રીઝન આઈ એમ ઓલ્સો આઉટ. તમારી ચમચી મારા દારૂ અને પોટલીને મિક્સ કરવા માટે બહુ મદદરૂપ છે. તો હું તને એક ઓફર આપું છું. 30 કિલો ભાત અને 10 કિલો દાળ ફોર 10% ઇક્વિટી. સારી ઓફર છે, લઈ જ લેશે. ઓકે સાક્ષ, મારી ના છે. લુખ્ખા, દીદી આ તારા ચેક ખરાબ થઈ ગયા, મને આપી દે. એક કામ કર, લાવ ઠંડી વધારે છે, હલકાઈ લાગા નવું કામ આપું લુખ્ખા. નેક્સ્ટ પ્લીઝ. अरे ये इधर बीपी जैसा फालतू प्रोडक्ट क्या आता रहेगा क्या? हाँ, ये कमला जैसा कुछ इंटरेस्टिंग प्रोडक्ट आना मांगता है. फालतू तो ठीक है, पर तेरे जैसा डोगला प्रोडक्ट नहीं आना चाहिए. सही बोला भाई. સહી બોલા, સહી બોલા. वाव बैट आ गए हो ना एकदम इंटरेस्टिंग. વાવ, કેટલું મસ્ત બેટ છે. એમ તો હું દર વખતે આઉટ હોઉં છું, પણ મેટા શોટ માટે હું ઇન છું. અરે આ કમલા મેમ, આ કઈ તમારા કપડા ધોવાનો પાયો નથી, બેટ છે બેટ. હા. સો સાક્ષ, તમારી ફેવરિટ ગેમ કઈ છે? છોકરા, ઉપ્સ, ફ્લોમાં બોલાઈ ગયું. એડિટર કટ કરી નાખજો. ક્રિકેટ. સો સાક્ષ, તમારા બધાની ફેવરિટ ગેમ ક્રિકેટ છે, પણ હજુ પણ તમે બધા ક્રિકેટ રમો છો ખરા? ના. કાથી રમવાના, ટાઈમ જ નહીં મળતો. अरे बेटा कैसा क्रिकेट खेलेगा? ये इतना तोला सोना पहन के क्रिकेट खेलेगा मैं? हैं? और फिर बिजनेस का लोड रहता है ना बेटा. हाँ, और अगर ऐसे में अपन क्रिकेट खेलेगा ना बेटा तो बॉल और चेक दोनों बाउंस हो जाएगा ना. हाँ, फिर पूरे वाकड़ में पूरा क्या रिस्पेक्ट रह जाएगा अपना. સો સાક્ષ, તમારા બધાની આ જ પ્રોબ્લેમને અમે ધ્યાનમાં રાખીને એક એવી મસ્ત પ્રોડક્ટ બનાવી છે કે જેના મદદથી નાનાથી લઈને મોટા, જાડાથી લઈને પતલા અને બીજીથી લઈને નવરા બધા જ લોકો ક્રિકેટ રમી શકશે. અને એ પણ એની ટાઈમ એનીવેર. હે? હાઉ ઇઝ ધીસ પોસિબલ? अरे आ तो खाली बैट છે, બોલ કા છે? હવામાં ફેરવવાની બેટ. સાક્ષ, આ ડાયરેક્ટ આપણે ટીવીમાં રમી શકીએ છીએ. તમે બધા પ્લીઝ મને સ્ટેજ પર જોઈન કરશો? अरे आज ऐसे नहीं तो हम रेडी रहते. वो लाइट ले जा, आगे जा ले. કોરન સર, તમારો ફોન આપો ને પ્લીઝ, આમાં કનેક્ટ કરવો છે. હા. અરે એનો રેવા દે, મારો લે લે. ના સર, વાંધો નહીં, ચાલશે આમનો. લે જોયું, કોઈ બી ચાલે. આ તો હું જાણે બળે મારથી, બીજું કઈ નથી. कॉटन का ये बात सच है. बहुत जला है आदमी ये. जलता है मजनू. હાલો. જોયું? અરે સર, આ નહીં ચાલશે. કેમ? છૈયા વાળો ફોન નહીં ચાલે. લે આ લે ઇંગ્લિશ ફોન. હા સર, મને પણ ખબર નહીં હતી ને કે આટલા ગરીબ સારક હશે. कोई बात नहीं, ले तेरा डेमो दे.
સો સાક્ષ સૌપ્રથમ આપણે આમાં મેટાશોટની એપ ડાઉનલોડ કરીશું. પછી આપણે આ કેબલથી ફોન અને ટીવીને કનેક્ટ કરીશું. अरे क्या बात है घी के साथ યસ. સો સાક્ષ રેડી? 1 2 3 સ્ટાર્ટ. अरे अब इससे खेलेगा कोई नहीं खेलेगा अरे मेरे को लेना अरे मेरे को देना भाई સાક્ષ ધીરેથી તૂટી જશે. સો સાક્ષ સૌપ્રથમ આપણે આને શીખવા માટે પ્રેક્ટિસ મેચ સ્ટાર્ટ કરશું. લો સાક્ષ. હવે મસ્ત છે, ક્વોલિટી भी एकदम जोरदार છે. दिखा मेरे को अरे क्वार्टर इसमें तो तेरे घर से भी ज्यादा लाइट है સાચી વાત કરી. तेरे घर में भी नहीं रहेगा इतना लाइट લાવની ભાઈ. ઓ અહીંયા જેવી રીતે મૂવ કરો એવી રીતે અંદર મૂવ થાય છે. હા યાર. बैट हिल रहा है रे ले शॉट ले सिक्स क्या बात है શોટ માર્યો ત્યારે વાइब्रेट भी થયો है. इसके अंदर अरे हाँ. अरे सच में तेरा प्रोडक्ट बहुत अच्छा है हाँ मैं तेरे को बोलता है ये बीपी से रियल में 2 रन भी नहीं लगता है और इधर इसने छक्का मार दिया है વાવ સો રિયલ. आउट साला आउट हो गया ये तो रहने दे तेरे काम का नहीं है 150 का करा है भाई क्या चल भाई प्रोडक्ट तेरा बहुत अच्छा है प्रीमियम क्वालिटी है लाइट Thank you, सब है खेलने में मजा आता है शॉट मारने के टाइम पे वाइब्रेट भी होता Vibrate भी है होता है। मजा तो आया भाई मेरे को पसंद है હા વજનમાં બી હલકું છે. हाँ हल्का है उसके जैसा અને સાક્ષ ઇફ તમારો કોઈ ફ્રેન્ડ આઉટ ઓફ સિટી કશે રહેતા હશે તો તમે એની સાથે પણ 1-on-1 મેચ રમી શકો છો. હા. તો તમે તમારું આ ધમાકેદાર પ્રોડક્ટ વેચો છો કા ઓનલાઈન કે ઓફલાઈન? સો સાક્ષ તમે અમારી પ્રોડક્ટ અમારી ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ ઓર્ડર કરી શકો છો. સો ગાઈઝ તમારે પણ જો આ ધમાકેદાર બેટ મંગાવી હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી પણ તમે આ બેટ મંગાવી શકો છો. તો તમને આ ધમાકેદાર પ્રોડક્ટ માટે કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે? હું ઇન છું. हाँ तो हम इधर क्या बाजीपाला लेने आए हैं हाँ? मैं भी इन है હું પણ ઇન છું. આ બધા ડોગલા લોક છે, તને જેટલું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ ને હું આપીશ. अरे बेटा प्रोडक्ट मिक्स ये करता है और हमको दोगला बोलता है अरे ऊपर आपीस તો મારે કે આખી જિંદગી ચડ્ડી બનિયાન થોડી વેચવાની. હું પણ આપીશ. અરે હું આપીશ. मैं देगा तेरे को હું આપીશ. હું પણ. અરે હું આપીશ. अरे मैं देगा હું આપીશ. તમે બધા મારી પપ્પી લઈ લો પણ મને આ આપો. અરે બધું હું આપીશ. બોલી કેટલા જોઈએ? अरे मैं भी देगा ना હું આપીશ હું. અરે સર અમને કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી જોઈતું. તો અમે તો અહીંયા ખાલી જસ્ટ માર્કેટિંગ માટે આવ્યા છીએ. ઓ નાઈસ. ઓ કઈ નહીં, મને 10 પીસ આપી દો. અને આ પ્રોડક્ટ અમે કમલાબેનને ગિફ્ટ આપવા માંગીએ છીએ. છોકરીનો ચક્કર. अरे कोई बात नहीं मैं तो पूरा फैक्ट्री ले लेगा इसका બાય બાય સર. ચાલ આપણું તો સારું માર્કેટિંગ થઈ ગયું. चल रे नेक्स्ट रे હેલો સાક્ષ હું છું અજય હું છું દેવગન. સો સાક્ષ તમે એક ડાયલોગ તો સાંભળો જ હશે કે ખાને કે બાદ કુછ મીઠા હો જાય, અને આ ડાયલોગ પ્રમાણે લોકોએ ખાધા પછી મીઠું ખાવાનું સ્ટાર્ટ પણ કરી દીધું છે. પણ લોકોને મીઠું ખાવાથી ઘણી બધી પ્રોબ્લેમ ફેસ કરવી પડે. જેમ કે કોઈને ડાયાબિટીસ થઈ જાય, કાં તો કોઈના દાંત ખરાબ થઈ જાય. હા હા તો પછી મીઠું જ નહીં ખાવાનું ને, સિમ્પલ. યસ સાક્ષ અમારા બાપાએ પણ અમને એક દિવસ આ જ કહ્યું અને અમે એમની વાત પણ માની લીધી. વાહ. વેરી ગુડ. નાઈસ. अरे बाप तो बाप है माँ बाप के सिवा इस दुनिया में सब सांप है સાપ નહીં સાર્ક. પણ સાર્ક ખાધા પછી કંઈક તો મીઠું જોઈએ ને. હા સાક્ષ અમે પણ એવું જ વિચાર્યું. પછી અમે વિચારવા લાગ્યા કે આની માટે અમારે શું કરવું જોઈએ. સો સાક્ષ એટલામાં જ અમે અજય કાકાની એડ જોઈ. વિમલ ઇલાયચી, દાને દાને મેં કેસર કા દમ, તો અમે અમારી એક નવી પ્રોડક્ટ બનાવી. નિમલ. શું તમે કોઈ વાર વિમલ ખાધી છે? હા સાક્ષ અમે ઘણી બધી વાર વિમલ ખાધી અને એના કારણે અમને ઘણી બધી પ્રોબ્લેમ પણ ફેસ કરવી પડી.
સો તમે કોઈ વિડીયો કે પ્રેઝન્ટેશન જેવું કંઈ બનાવ્યું છે? હા સાર્સ, નાનપણથી જ અમે વિમલની એડ જોતા મોટા થયા. ત્યારથી અમારું એક સપનું હતું કે અમારે વિમલ ખાવી છે. એને લેવા માટે અમે દુકાને પણ પહોંચતા. પણ સંજયના પોયડા ને હું જોઈએ કઈ નહીં અંકલ, એક કુરકુરે આપી દો. અંકલ કુરકુરે. દુકાનવાળો અમારા બાપાને ઓળખતો હતો એટલે અમે વિમલ નહીં લઈ શકતા હતા. પછી અમે ધીરે ધીરે મોટા થયા અને અચાનક એક દિવસ વિમલની એડમાં શાહરુખ ખાન આવ્યા અને શાહરુખ ખાનને જોઈને દેવગનને પણ વિમલ ખાવાનું મન થયું. એક દિવસ મોડી રાત્રે 3 વાગે દેવગન મારી પાસે આવ્યો અને મને કીધું, ભાઈ ક્યાર સુધી આપણે ડરીને રહેશું? પપ્પાના ડરથી આપના સપના પર પાણી ફેરવતા રહેશું? આપણે ઇન્ડિપેન્ડન્ટ છે, આપણી પાસે પીગી બેંક છે અને આપણે એટલા મોટા થઈ ગયા છે કે આપણે આપણી જિંદગીનો ફેસલો પોતે લઈ શકીએ. પછી રાત્રે 3:03 અમે અમારો ગલ્લો ફોડ્યો. અમારા ગલ્લામાંથી અમને ટોટલ 7 રૂપિયા મળ્યા. પણ એ 7 રૂપિયા જોઈને અમારા ચહેરા પર ખુશી 7 લાખની હતી. પછી અમે અમારું સપનું પૂરું કરવા નીકળી ગયા અને નીકળતા નીકળતા ઘરે કહી દીધું, નથી જમવાના. અમને લાગતું હતું કે અમે અમારી મંજિલની બહુ કરીબ છે. ધીરે ધીરે અમે અમારી મંજિલ તરફ પહોંચતા હતા. પણ અચાનક રસ્તા વચ્ચે કંઈક એવું થયું જે અમે વિચારેલું નહીં હતું. સાક્ષ, અમને લાગ્યું કે હવે અમારું સપનું પૂરું નહીં કરી શકીએ. પછી મને અચાનક યાદ આવ્યું કે મેં તો પપ્પાની પેન્ટ પહેરી છે અને ધીરે ધીરે મારો હાથ પેન્ટના ખિસ્સા તરફ ગયો અને મને લાગ્યું કે ખિસ્સામાં કંઈક તો છે. તો મેં એને કાઢવા લાગ્યો. ધીરે ધીરે મારા પેટમાં ગુદગુદી થવા લાગી અને હા, અંદરથી એ જ નીકળ્યું જે તમે અને હું વિચારી રહ્યા છે. પણ કહેવાય છે ને, જ્યારે આપણા સપના મોટા હોય ત્યારે એમાં બાધાઓ પણ મોટી જ આવે છે. સાક્ષ, અમને ખબર પડી ગઈ કે પેન્ટમાંથી નીકળેલું વિમલનું પેકેટ ખાલી છે અને એની અંદર કંઈ નથી. પણ એના પરથી એક અંદાજો આવી ગયો કે પપ્પા પણ વિમલ ખાય છે. અને પછી સંજયના પોયરા, એક વિમલ. 2, પપ્પાએ 2 મંગાવી છે. અને પછી ફાઇનલી અમે વિમલ ખાધી. અને ફાઇનલી અમારું સપનું પૂરું થયું. અને સાક્ષ, પછી અમે ઘરે ગયા. પણ ત્યાં ખબર નથી પડતી વિમલ ખાવો છો? આ સંસ્કાર આપ્યા છે મેં તમને, શરમ વગર ના હો. અમારું મોઢું લાલ હોવાના કારણે પપ્પાને ખબર પડી ગઈ કે અમે વિમલ ખાધી છે અને પપ્પાએ અમારા ગાલ પણ લાલ કરી દીધા. ત્યાર પછી પપ્પાએ અમને એક રૂમમાં બંધ કરી દીધા અને એ પછી કોઈ દિવસ અમે વિમલને જોઈ પણ નથી. અને અમે એક દિવસ એવું વિચાર્યું કે અમે અમારી પોતાની ગુટકા કંપની ખોલશું અને એની અંદર કંઈક એવું કરશું કે ગુટકા ખાવાથી કોઈનું પણ મોઢું લાલ નહીં થાય. અને એની માટે અમારે એક્સપેરિમેન્ટ સાથે એક્સપિરિયન્સ કરવો ઘણો જરૂરી હતો. પણ એની માટે અમારા મા-બાપ સપોર્ટ કરે એમ નહીં. તો પછી શું? અમે અમારા સપના પૂરા કરવા સપનાની નગરી મુંબઈ પહોંચી ગયા.
અને ત્યાં અમે અમારી ઇન્ડસ્ટ્રીના દેવતાને મળ્યા. તમે વિચારી નહીં શકશો કે અમે કોને મળ્યા. યસ, અજય દેવગનને. ઓ રિયલી? એ તમને મળ્યા? પહેલા તો અમે મુંબઈ પહોંચીને અજય કાકાને કોલ કર્યો, પણ અજય કાકાએ અમને મળવા ના પાડી દીધી. એમણે કીધું કે હું પંજીમ ગોવામાં સત્સંગ કરું છું. પણ અમે પણ સ્માર્ટ હતા. પછી અમે પણ એમને કહી દીધું કે અજય સર, અમે તમારી મૂવી દૃશ્યમ જોઈ છે. તમે કોઈ પંજીમ ગોવામાં સત્સંગ નથી કરતા. તમે નાલા સોપારાના નાલા પર બેસીને વિમલ ખાઈ રહ્યા છો. સ્માર્ટ હા. આ સાંભળીને અજય કાકા ખુશ થઈ ગયા અને એમણે અમને એમના નાલા સોપારાના નાલા પાસે બોલાવી લીધા. પછી અમે એમની જોડે બેઠા, 4-5 વિમલ ખાધી. અજય કાકાએ અમને ઘણું બધું ગાઈડન્સ આપ્યું અને પછી ઓ અચ્છા, એ પછી તમારો રસ્તો નીકળો. ના, અમને એમની કોઈ વાત સમજ નહીં પડી. તો પછી અમે ત્યાંથી નીકળી ગયા અને અમે શાહરુખ ખાન પાસે પહોંચી ગયા. પછી તમને સોલ્યુશન મળ્યું હે ને? ના, અમને એમની પણ કોઈ વાત સમજ નહીં પડી. પછી અમે લેજેન્ડરી અક્ષય કુમારને મળ્યા. ઓ અચ્છા, એ મળ્યા પછી તમારું પ્રોડક્ટ બન્યું? ના, એ અમને નહીં મળ્યા અને ત્યાંથી અમારી કંપનીનું નામ પડ્યું નિમલ. ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. શું અમે તમારી પ્રોડક્ટ જોઈ શકીએ છીએ? જાઓ. દેવગનને એની માટે જ રાખ્યો જાઓ, પચુરન કામ પતાવી દે છે. પેકેજિંગ બહુ પ્રીમિયમ છે અને કલર્સ પણ. થેન્ક્સ મેમ. ટુ મચ ગુડ. ટેસ્ટ બહુ સારો છે અને ક્રન્ચી પણ લાગે છે. થેન્ક યુ સો મચ સર. અને રસનો પણ બહુ સારો બને છે. રસાનું અમે પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. આના પર ફૂલ ગુટકા લખેલું છે, એનો રાઝ કહેશો? હા, એકચ્યુઅલીમાં અમારા જે કોમ્પિટિટર છે એ એમના પેકેજ પર વિમલ ઇલાયચી લખીને ફૂલ ગુટકા વેચે છે, જ્યારે અમે એવું નથી કરતા. અમે ફૂલ ગુટકા લખીને ચોખ્ખામાં ચોખ્ખું ગુટકા વેચીએ છીએ. નાઇસ, તમે તમારા કસ્ટમર સાથે લોયલ છો. हाँ, ये सब लोग ना मजबूर है, लेकिन आप नहीं. गुटखा, विमल या फिर कोई भी खैनी पदार्थ से हमें दूर रहना चाहिए. ये हमें और हमारी जिंदगी दोनों को बर्बाद कर सकता है. हाँ? अरे बोर्नवीटा है, हाँ बोर्नवीटा बाद में पीता है. अरे क्या ना. સો સર, અમારું વિઝન છે જ્યારે પણ ગુટકા ખાય એ પછી કોઈ એટલે કોઈ કલર પેદા જ નહીં થશે એવું પ્રોડક્ટ બનાવીએ, જેનાથી આપણી આ સિટી અને આખો દેશ સ્વચ્છ રહે. અરે યાર, આ ખાઈ લીધું, પકડાઈ જવાના. અરે આ તો યલો કલર આવે છે. તમારી કંપનીનો પ્રોબ્લેમ જ નથી સોલ્વ થયો. તમારા નિમલનો રેડની જગ્યાએ યલો કલર થાય છે. તમારી કંપનીનો કોઈ મોટિવ જ નથી. તમારી કંપની હજુ બની જ નથી અને તમે ફંડિંગ લેવા દોડી આવ્યા છો. સર, અમે એના પર વર્ક કરી રહ્યા છે. કેટલા બધા એક્સપેરિમેન્ટ કર્યા ખબર તો છે તમને? એક મિનિટ, કેટલા રૂપિયા જોઈએ તમને? જે આપવું હોય તે આપી દો સાહેબ, જે આપવું હોય તે આપી દો પ્લીઝ. એટલા બધા એક્સપેરિમેન્ટ કર્યા, 1 by 1. શાહરુખ, સલમાન ને તો નહીં મળ્યા, સોરી શાહરુખ, અજય, આ બધાને મળ્યા, બધા પૈસા વપરાઈ ગયા સાહેબ, પ્લીઝ. એવું થઈ ગયું છે? બહુ દેવું થઈ ગયું છે. હે? એ અહીંયા અમે કઈ લોન આપવા બેઠા છે? શખ્સ, આ લુખ્ખાએ શોની એન્ટ્રી ફી પણ નથી આપી. હે? એન્ટ્રી ફી બી નથી ભરી? અરે એનાથી તો આપણો પગાર થાય છે. અરે એક મિનિટ, કોઈ મને તો પૂછો. આઈ એમ આઉટ. હું આઉટ છું. अरे मैं भी आउट है. નથી આપવું, કઈ નહીં, ચાલ ભીખટ માંગવી પડે આપણે મુંબઈમાં જઈને. સો ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ લેવાની આ ધબાધબી કન્ટિન્યુ જ રહેશે નેક્સ્ટ એપિસોડમાં. અને નેક્સ્ટ એપિસોડમાં કન્ટેસ્ટન્ટ બહુ ધુરંધર છે. અને આની માટે અમારી આશ છે 6,000 રૂપિયા 6% ઇક્વિટી માટે. ઓ એટલે એક રશિયન. તો તમે જોડાઈ રહો અને વેઇટ કરો. જલ્દી જ આવે છે શાર્ક ટેન્કનો પાર્ટ 2 અને તમારા અનુભવી કમેન્ટ્સ
કોમેન્ટ્સ બોક્સમાં જરૂર આપજો.